जय श्री कृष्ण जय माताजी केम छो बधाय मजामां ने अमे मजामां छे। अटाणुं जो हजी तो हीरामण पाणी कर लीधे काम बधुं पड्युं छे लगभग 9 वाग वाव्या छे जोता भूली गई अने छे ने वातावरणमां जोईने तमारे हांजे छे ने साटा आव्या हता थोड़ा थोड़ा बहु न थयो वीज ने एवुं थतुं तो एम थतो तो के आवशे राते वांधो न थयो रही गया हजी कई अमारे जरूर छे नहीं घणाने जरूर हशे ने तो कहेता हशे के आ बाई विडियामां बोलीने बधाने कीधा राखे के एवी नथी जरूर पण अमारे जरूर नहीं हजी अमारा पोपियामांथी पाणी उतर्युं नहीं એટલે કદાચ હજી 2-5 દી વહી જાય ને તો વાંધો ના આવે નકર પોપિયા હજી આમ પીળાશ મૂકીને માંડ મેળે થયા છે અને છે ને સવારમાં હું ફરી વારતી હતી ને તો ફરી વારતા વારતા હું લેતો વાયુ કેટલેક ભરાણી જોઈ આવું તો જ્યાં તો વાયમાં ડોકું કાઢ્યું ને તો વાયનું પાણી હલતું હતું તે વળી પાણી તો બધા ડોક કાઢવા ગયા હતા ત્યાં હરફ બેઠો થારામાં જો એ થારામાં જે ડોકું કાઢવા જાય ને ત્યાંથી નજીક કંઈક પછી તાને ઉઠાડ્યા કોઈ ઉઠ્યા નહીં ને ઉતારતા તો આપણો કંઈ જીગર પડે નહીં દેખા ખરી ત્યાંથી પાછા ફરી વાર અને અટાણે છે ને ત્યાં હજી પંખી ક્યાંક રાયડો દે ને ક્યાંક હઈશે પણ હવે વાડીએ ટાળા આપણે એકલા છે એટલે કંઈ જોવા જાય નહીં અહીંથી જોઈશે પંખી રાયડું દે એટલે હઈશીએ વાયુ પાસે ગમે ત્યાં હરફ જ્યાં બધે પંખી રાયડું દે ક્યાંય દેખાતો નથી પણ હઈશી હજી નહીં દે અને હું ગઈ ને તો એ જો અહીંયા થારામાં તો હું ત્યાં થઈ ડોકો કાઢવા ગઈ હતી ઓલી બાજુ જાય ત્યાં સળી આમાં ગઈ જતા આજે થારું છે ને થારામાં બેઠો તો આપણે દેખ ખેરીએ ત્યાંથી આજે હજી પંખી રાયડું દે સામાનામાં પારેવાન બધા નીકળી ગયા અંદર હોય એટલે માળા છે બેક ને એટલે પંખી બધા વધારે રાયડું દે અટાણ ક્યાંય દેખાતો નથી પણ છે એમાં ને એમાં ક્યાંક હજી ત્યાં બધા અત્યારે સળીને બેસી ગયા જો 9:45 વાગી ગયા અને અમારા આંબરીમાં જોઈને તો કોઈ માપને એટલું આંબરું આવ્યું છે ઉપર મળલક બધા આવ્યા છે કોઈને ખાવા હોય ને તો આવજો વાડીએ પાંદે પાંદે છે હવામાં પાંદ કરતા જાજા ઓછા નહીં એટલો પાછો ફાલે એટલો છે અને આગળ પાછળ જીડા ને મોટા ને જઈશ ઝીણા છે ને આ બધા મોટા મોટા થઈ ગયા છે દુનિયાના આંબરા છે એમાં લોંદા ચોઈટા હા બધે હાવદા બાહે જો આખી આંબરી ભરી હાવ ખીલખોડી ને ખડમાંથી નમાવીને બી ખાય છે જો વાગ્યા 12 અને મારે બનાવવાનું છે કઢી બનાવીએ જો આપણે હવે અલગ સિસ્ટમને આપણે બનાવતા હોય માંડવી નાખીને તો પણ આજ મરચું ને ડુંગળી ને આવી રીતના બધું એ બધું ભેગું નાખીને એનો વઘાર કરવો છે આદું મરચું અને લસણ એ ખાંડેલ છે આખી પાખી માંડવી ખાંડેલી છે અને આ રીતના છે ડુંગળીનું કટિંગ કરી ઝીણું ઝીણું ડુંગળી નાખવાની છે ચાલો વઘાર કરી લે પછી બતાવાય પાછી હાલો જો કઢી ખાવા ભાઈ હજી રમત કરે ખાવાનું ચાલુ થયું તો એ કઢી ને લીંબુવાળી ડુંગળી કઢી હોય ને એટલે લીંબુવાળી ડુંગળી મજા જ આવે છાશ છે માખાવાળી મસ્તીની બાજરાના રોટલા બાજરાના રોટલા ને બાજરાના બઠ્ઠા કેને કીધું બાજરાના બઠ્ઠા કહેવાય શું કહેવાય એ કહેવાય ભલે આપણે રોટલા જ કહેવાય કાઠિયાવાડી કહે કે બાજરાના બઠ્ઠા જેનો શું કહેવાય બાજરાનો રોટલો કહેવાય કે પઠ્ઠો કહેવાય રોટલો કહેવાય જો અમારે પોપિયામાં પારી બાંધવાનું કામ હાલે જેનેશભાઈને શું હાલે છે ને આજે રજા કહેવાની છે શિક્ષક દિવસની છે કે ઈદની
એ જ નહીં તો શિક્ષક દિવસ કાલ બનાવી લીધો શું કરું બનાવી લીધો બનાવ્યો તો કાલે તો આવ્યો તો તારો સાહેબ થવાનો વારો ના આવ્યો પારીઓ બંધાય પોપિયા જો સવાર કહેતી ને આ રીતના પીરાઈશ મૂકતા મૂકતા જો હજી તો આમ નરવાણા છે હજી તો પીડાઈશ બહુ છે બોલો બે શબ્દ બોલવા નથી કામ જ કરવું લડી લેવું હું આવે પાછી હોય લડીને હાઈ થાય ને આવે ને તો હાઈ વિડીયો ઉતારવા આવે કે કેટલું લડી લીધું ને જો નું કરા તો પાસ નથી બે પારીઓ છે હું જોઈ બે તો બંધ થઈ જાય ને બે જણ જેનું બાંધી લે કાં જેનું એક તો બાંધી જો આપણે મેં તો કાલે ના પાડી પારી બાંધવા હું નહીં આવું એ પોપિયાને પછી ઓલું થઈ જશે ટોપિયો ટોપિયો શું જો આપણા પાસત્રી બાગમાં ફૂલ આવી ગયા ફાલ ને બધી પોપિયાને લાગી ગયા અમુક અમુક છોડવામાં જો મસ્તીને હા અમે દિવાળીએ એટલો ભાવ ન હોય આજ વખતે તો અટાણે નથી પણ દિવાળીએ ન હોય ના જે મારું વાતાવરણ આખું પેક થઈ ગયું અટાણે પવન નીકળ્યો બાકી એમાં વાદરામાં તમે જોઈ લ્યો બધે હાવ એકદમ ઘાટું થઈ ગયું છે પણ સારો વરસાદ નથી ને એટલે આપણે હજી જોતોય નથી કાલે સાંજે થોડા થોડા છાંટા આવ્યા ને તોય ઠાવકો ભેદ પકડી ગયો કેમ કે હજી આમાં નીચે તો બધું ભીનું જ છે ખાલી હાથે આયલા માંડ માંડ એવી વાર થઈ બધે જો ફૂલ ભેદ નીકળે હજી ગારો પણ ગારો હા તો ગારો ફૂલ છે હજી એમ તો ચંપલ લૂટે કઈ કામ ના થાય કઈ હાથીડો આલે ને હે આંધળી ઉસી ચડી ગઈ તો થઈ ગઈ હા જો આંધળી ના નિશાન બની છે સરસ લ્યો તો ઓલો એક ક્લાસ લાગી ગયો તો મારે છે ને ટાણે બનાવવા હાટા ખાઈ દીશે હાટા બનાવવા હાથ મૂંડું બધું પૂરું થઈ ગયું થોડું ગાંઠિયા ને એવું છે પણ એ તો કંઈ ના બહુ મજા આવે હવે થોડુંક ગયરું ગયરું ખાવા જોઈએ નવા છે ને હાટા ઓછા ખાધા હતા થોડુંક વરસાદ જેવું હતું ને તે મસાલાવાળે ખાઈ લઈને એવું ખાધું હતું ને એટલે ટાણે મારે હાટા બોરવા ચાટ કરે કરી ખાંડ લઈ લીધી હાટા થોડાક આકરી સાણીમાં કર્યા ખખડેવા જ મસાલા ને બીજા કર્યા ને એ થોડાક ઢીલી સાણીના છે એ કુણા છે બાકી છે કોઈ વિડીયો ઉતારે એમ નહોતું એકલી જતી એટલે કંઈ મોબાઈલનો મેળ આવ્યો નહીં ને ઉતાવળ થાય પછી સાણીનું તો એવું રહ્યું કે આપણે ઘા ઘા કરીએ તો જ થાય નકર ન થાય અને હું ચાણી જો આ રીતના લો તો એ કંઈ દેખાડવાની વેત ન થાય હો આ રીતના પાણીમાં નાખી અને જોઉં કે જેમ જામી જાય ને એટલી આકરી ને જેટલી આમ ફેલાય એટલી ઢીલી જો આ છે ઢીલા છે સાણીના નાકરીને હું તો વાલી વખતે આ રીતના